નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનની શરૂઆત કરીશું ઓગસ્ટમાં હવે અનરાધાર વરસાદથી. લાંબા વિરામ બાદ આજે અમદાવાદમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતાની સાથે જ શહેરીજનોએ બફારામાંથી રાહત મેળવી. દિવસ દરમિયાન તમે જે જોઈ રહ્યા છો તે 4 દ્રશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં પાર્ક કરેલા અને રાહદારીઓના જાણે કે આખા વાહન ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તો વળી અનેક વિસ્તારોમાં પાણી હોવાને લીધે જળમગ્ન જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જ્યારે કે વરસાદને લીધે રાહદારીઓ પરેશાન થતા નજરે પડ્યા હતા. બપોરના સમયે શાળાએથી છૂટતા બાળકો અને તેમના વાલીઓ પરેશાન થયા. તો વળી ટ્રાફિક જામની સ્થિતિ પણ શહેરભરમાં જોવા મળી હતી. એટલે કે આ ચારેય દ્રશ્યો દિવસભર વરસાદને લીધે અમદાવાદ શહેરમાં જોવા મળ્યા હતા. આ સ્થિતિને કારણે છેલ્લા ઘણા સમયથી જ્યારે અમદાવાદીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બપોરે 12 થી 1 શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. 1 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસતા સાર્વત્રિક પાણી થઈ ગયું. શહેરના અનેક વિસ્તારો જાણે કે જળમગ્ન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જુઓ આ રિપોર્ટ. અમદાવાદમાં આકાશી મહેર. શહેર થયું પાણી. ઇંચ વરસાદમાં જળબંબાકાર. શહેરમાં ઘણા સમય બાદ થોડો વરસાદ પડ્યો. અમદાવાદીઓને ભારે બફારામાંથી રાહત મળી. મુખ્યત્વે સેટેલાઇટ, જોધપુર, એસજી હાઈવે, ઘાટલોડિયા, શાસ્ત્રીનગર, પાલડી, ચાંદખેડા, ઉસ્માનપુરા, જુહાપુરા આવા અલગ અલગ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી. આ તમામ દ્રશ્યો જોશો એટલે આપને ખ્યાલ આવી જશે કે આખરે અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં શું સ્થિતિ સર્જાઈ હતી. આપની ટીવી સ્ક્રીન પર દેખાતા એ વિસ્તારો અમદાવાદના છે. વિસ્તાર ભલે અલગ અલગ હોય પરંતુ તમામ જગ્યાએ એક સમાન દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. થોડા વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અમદાવાદના ઘાટલોડિયા અને આસપાસના વિસ્તારોમાં છે 1 કલાકમાં 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો, પરંતુ તેને લઈને પરિસ્થિતિ છે તે બિલકુલ કફોડી બની છે. આપ દ્રશ્યો જુઓ કે અત્યારે અમે જે રીતના શાસ્ત્રીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે છે કે અહીંથી જે જવાનો રસ્તો છે, પ્રભાત ચોક બાજુ જવાનો રસ્તો છે કે ત્યાં કઈ પ્રમાણે પાણીનો ભરાવો છે તે થઈ ચૂક્યો છે ને તેને લઈને લોકો છે તેને મુશ્કેલી પડી રહી છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. પાર્ક કરેલા વાહનો છે તે પાણીના જે પ્રવાહ આવ્યો હતો ને તેને જ કારણે 2 થી 3 વાહનો છે તેને ભારે નુકસાન પણ થયું છે. દ્રશ્યો જે છે તે બધું કહી જાય છે કે થોડા જ વરસાદની અંદર કઈ પ્રમાણેની પરિસ્થિતિ છે સર્જાણી છે. લોકો અહીં આવી રહ્યા છે પરંતુ તેને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ઘોટણસમા પાણી છે આ વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર છે ભરાઈ ચૂક્યા છે. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાયા હતા અને આને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. શહેરના પાલડી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જ વરસાદે દસ્તક દીધી. આવનારા કલાકો અને દિવસોમાં વધુ વરસાદ પડી શકે છે. સિઝનનો જે વરસાદ છે અથવા તો જે સરેરાશ વરસાદ અમદાવાદ શહેરમાં વરસતો હોય છે એના પ્રમાણમાં વરસાદ ઓછો વરસેલો અત્યાર સુધી આપને જોવા મળ્યો હતો. પરંતુ જે પ્રકારે છેલ્લે કારણ કે અઠવાડિયા પહેલાં જે વરસાદ પડ્યો હતો એ અને ત્યારબાદ અત્યારે હાલ હવે ધીરે ધીરે જે પ્રકારે વરસાદ વરસવાની શરૂઆત થઈ છે ત્યારબાદ એ પણ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ઓગસ્ટના અંત સુધીમાં સરેરાશ અમદાવાદ શહેરમાં જેટલો વરસાદ વરસતો હોય છે એ પ્રમાણમાં વરસાદ વરસી જાય એ પ્રકારની પૂરી શક્યતા જોવા મળી રહી છે. જે પ્રકારનું અત્યારે હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે એ હિસાબે લાગી રહ્યું છે કે અમદાવાદમાં જે પ્રકારની ગરમાવો છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતો હતો એનાથી રાહત મળતી અમદાવાદીઓને જરૂર જોવા મળશે. અને હજુ પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા અને નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. શહેરના એસી 4 રસ્તાને જુઓ. આમ તો પશ્ચિમના વિસ્તારોમાં વિસ્તારને વિકાસશીલ જ માનવામાં આવે છે, પરંતુ વરસાદની સિઝનમાં કંઈક એવા દ્રશ્યો સર્જાય છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાય છે. બપોરના સમયે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ઘાટલોડિયામાં થોડા વરસાદમાં પાણી ભરાયા. બપોરે વરસાદ થતા પાણી ભરાયા અને શાળાએથી છૂટતા બાળકોને તકલીફ પડી. દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે ચાંદલોડિયા બ્રિજથી જે સુરધારા સર્કલ તરફ જવાનો રસ્તો છે એટલે કે ઘાટલોડિયા વિસ્તાર છે ત્યાંના આ દ્રશ્યો છે અને આ દ્રશ્યો જોઈ શકાય છે કે થોડા જ વરસાદની અંદર એટલે કે જે રીતે 1 કલાક વરસાદ પડ્યો તેને લઈને કઈ પ્રમાણે છે પરિસ્થિતિ સર્જાય છે. ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે કેમ કે સ્કૂલ છૂટવાની પણ જે સમય છે તે થયો છે અને બીજી તરફ છે ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. આ વિસ્તારમાં દર વખતે આ જ પ્રમાણેની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે કેમ કે જે રીતે થોડો જ વરસાદ પડે છે અને થોડા જ વરસાદની અંદર આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે. જે સ્કૂટરના વ્હીલ છે ત્યાં સુધી આ પાણી છે તે ભરાયા છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ પ્રમાણે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે. શહેરની સ્થિતિની વાત કરવામાં આવે તો સૌથી વધુ ચાંદખેડામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વાસણા બેરેજમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. ઉસ્માનપુરા અને જુહાપુરામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. શહેરના પશ્ચિમ ઝોનમાં 1.23 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ઉત્તર પશ્ચિમમાં 1/2 ઇંચ અને મધ્યમાં પણ 1/2 ઇંચ વરસ્યો. અમદાવાદમાં આગામી દિવસોમાં પણ સારા એવા વરસાદની શક્યતાઓ છે. એટલે એક વાત નક્કી છે કે અમદાવાદીઓને ભારે બફારા અને ગરમીથી રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ